વડોદરામાં જળ સંચય અભિયાન વચ્ચે કોર્પોરેશને જળ વેડફાટ અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। કોર્પોરેશને ચોમાસા પહેલા 29 તળાવો ખાલી કરવાનું શરૂ કર્યું છે। તળાવોનું 109 કરોડ લીટર પાણી પંપ લગાવીને કોર્પોરેશન વરસાદી કાંસમાં વહાવડી નાખશે અને કોર્પોરેશન 20 કરોડના ખર્ચે બોરવેલ રિચાર્જ કરી જળ સંચય કરવાનો દાવો કરી રહી છે। તો કોંગ્રેસ કોર્પોરેટર અમીરાવતે પાલિકાની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। મેયર પિંકીબેનને આ અંગે સવાલ કરાતા તેમણે આ અંગે કોઈ માહિતી ન હોવાનું નિવેદન આપ્યું છે। બધા તળાવો વડોદરા શહેરના સમગ્ર શહેરમાં આવેલા 36 કે તેથી વધુ જેટલા જે તળાવો છે આ બધા તળાવોને ડ્રેઝિંગ કરવાનું એટલે પહેલા એને ખાલી કરીને 1 બાય 1 ખાલી કરી પછી તેને ઊંડા તથા પહોળા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। શહેરના લગભગ 43 તળાવો છે યાદી મુજબ જેમાં કામગીરી કરવાની છે અને તમામ કામગીરી વડોદરા મહાનગરપાલિકાના પંપ અને ડીજી સેટથી કરવાની છે। એક બાજુ વડોદરા શહેરમાં પર્કોલેટિંગ વેલ 10 કરોડના ખર્ચે બનાવી રહ્યા હોય તેના ખાતમુહૂર્ત થાય છે। બીજી બાજુ જે પાણી સંગ્રહ કરવાના કુદરતી તલાવો છે એ તલાવો ખાલી કરવાના વાત કરે છે। એઝ અ ફ્લડ મિટિગેશન સ્ટ્રેટેજી મેં આજ દિવસ સુધી એક પ્લાનર અને એન્જિનિયર તરીકે મારી લાઈફમાં સાંભળ્યું નથી કે એઝ અ પ્લાનિંગ ફોર ફ્લડ મિટિગેશન તલાવો ખાલી કરવામાં આવે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ પાલિકાના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમની બુદ્ધિ બગડી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જળ સંચયના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। નાગરિકોને પાણીનું મહત્વ જે છે તે સમજાવવામાં આવી રહ્યું છે અને પાણીનો સંગ્રહ થાય તેવા પ્રકારના તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે સત્તાધીશો છે તેઓએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય તેવા પ્રકારનો એક નિર્ણય જે છે તે લીધો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આ માંજલપુર તળાવના દ્રશ્યો છે અને અહીંયા એક પંપ તમે જોઈ રહ્યા છો એ આ પંપ જે છે તે તળાવ ખાલી કરવા માટે મૂકવામાં આવ્યો છે। પાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરના 29 જેટલા તળાવો છે તેમાંથી 109 કરોડ લીટર જે છે પાણી ખાલી કરી દેવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયમાં વડોદરા શહેરના નાગરિકોને પૂરની પરિસ્થિતિથી રાહત અપાવી શકાય। તો વડોદરા શહેરમાં જળ સંચય માટે 20 કરોડ જે છે તેનો ખર્ચ જે છે સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં કરવામાં આવનાર છે। તો બીજી તરફ 30 લાખ રૂપિયા ખર્ચીને આ જે તળાવો જે છે તેને ખાલી કરવાનું કાવતરું જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।